અત્યારે અમે આવી છીએ ગૌરવ છે ગુજરાત પાર્ટી કામ જે ટીવીમાં જોયું છે તો શહેરનું લોકો એને પણ જોયેલું છે મુંબઈના લાઈવ જોયા જૂના જોખમને મૂકીને જે બારીમાંથી અંદર ભણે આ બધા અમે એના ઘણા બધા વિડીયો જોયા ત્યારે આજે જયારે ગાંધીનગર દેખતા ત્યારે ઉમંગભાઈ અમને મળી ગયા અત્યારે પણ સ્થળ ઉપર લગભગ 24 કલાક જેવો સમય થયો છે જેલમાં વગર ટુ બી કન્ટિન્યુ કાલે પણ એ જ કપડામાં હતા આજે પણ એ જ કપડામાં છે એટલે ખબર પડે આપણને કે આજે આ ગુજરાત ફર્સ્ટની ટીમે કેવું કામ કર્યું છે હું વાત કરીશ ઉમંગભાઈ સાથે ઉમંગભાઈ મને આ બનાવ બહેનો કાર્યવાહી થશે આપણે સરકાર પણ છે કે પત્રકારો જગાડવાનો પ્રયત્ન હોય. બીજી વાત આપે કે ફરજના ભાગરૂપે હું હાજર હતો કારણ કે મીડિયા હાઉસમાં કામ કરવું એટલે તમારો ચોથો સ્તંભ કહેવાય છે. ક્યાંક પોતાની જાતને એમ ન કરી શકાય પણ છતાં પણ પ્રયત્ન કર્યા છે કે ક્યાંક અવશેષો મળે કે જે સરકારને મદદરૂપ થઈ શકે જે થકી જે આરોપીઓ છે એમના 6 આરોપીઓના નામ ફરિયાદની અંદર લખ્યા છે અને 7મા તપાસની અંદર જે તમામ લોકોને આરોપી બનાવાય એટલે પ્રયત્ન હતા. કાલ શાંતિ પહોંચ્યા હતા. રહીમ લાખાણી કરીને અમારી ટીમમાં છે, કુણાલ કરીને છે, વાહિદ કરીને છે, અમારે નિગર છે, બધી જ આખી ટીમ લગભગ અમે 7 જણા અહીંયા રાજકોટમાં ગયા હતા. આપણે કીધું કે ઘટનામાં શું એમ ખૂબ રાખી હતી મોરબીની અંદર ઝૂલતા બ્રિજની અંદર લોકો નાના ભૂલકાઓ એ વખતે પણ ત્યાં હાજર હતો. વડોદરાની પણ ત્યાં હાજર હતી. ભૂલકાઓને આપણે જોઈએ તો રૂવાડા ઉભા થઈ જાય, હૃદય આપણું ખૂબ રડે. પણ છાતી કઠણ રાખીને અધિકારીઓને અને જે વખત કરીને સરકારને માનવ સર્જિત હત્યાકાંડો થાય છે. સુરતની અંદર તક્ષશિલા કાંડ, અમદાવાદની અંદર કાંકરિયાની રાઇડ, આ તમામનું રિપોર્ટિંગ કરેલું છે. ખાસ કરીને ડિઝાસ્ટર રિપોર્ટિંગ હું કરતો હોઉં છું. શું થઈ શકે આવા માટે તો ઘણું બધું સરકાર કરી શકે અને કરે છે, પણ જ્યાં સુધી એક બધી ભ્રષ્ટાચારનું જે લાગેલી છે એ આપવા વાળા પણ આવી ગયા અને લેવા વાળા પણ આવી ગયા. ભ્રષ્ટાચાર વાત કરું કે આજે હું 5 રૂપિયા આપીશ, સામે વાળો તમે લેવાના આપીશ તો લેશો એટલે તમે મારું કામ કરવાના. એટલે 2 પ્રકારની બધી છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. લોકો જાગૃત થશે તો આ પ્રકારના હત્યાકાંડો, માનવ સર્જિત હત્યાકાંડો નહીં થાય. અને બધામાં એ જ અપેક્ષા હોય કે ખરા અર્થમાં આરોપીઓ છે એમને કડક કાર્યવાહી થાય. ભૂતકાળમાં આપણે જોયું છે કે નાની માછલીઓ પકડાઈ, મોટા મગરને રહી ગયા એટલે ક્યાંક પકડાયા એકાદ દિવસની અંદર જાગૃતિ પર બહાર આવી જાય. ગુજરાત રોલ મોડલ બની ગયો અને એની અંદર આમ તો તટસ્થતાથી કામ થાય. દર વખતે થાય છે, પણ સોંપાય છે અને આ વખતે પણ રાજકોટ નહીં આખું ગુજરાત અપેક્ષા રાખીને આ જે આપણે ઉભા છીએ ત્યાં ઘટના બની છે રેસિડેન્શિયલ, એમાં કોમર્શિયલ કામ ચાલે, પાસે ફાયરનું એનઓસી નથી, ફાયરની જે લાઈન નાખીએ તો મોટર એની ચાલુ નથી. આગ લાગવાનું મુખ્ય કારણ અહીંયા કામ તો હજી ચાલુ હતું જે રાઇટ્સ પરમ દિવસે આગ લાગી એટલે પરમ દિવસે પણ આગ લાગી છે. શોર્ટ સર્કિટ પણ પ્રકારની ઘટનાઓ સામે છતાં પણ તંત્ર કર્યા અને એ જ ભાગીદારીના કારણે અપેક્ષા દર વખતે રાખી છે. આ વખતે રાખીએ કે આ બધા દર વખતે તપાસનો આદેશો અપાણા શું લાગે છે તમને આ વખતે કે તો આ માનવ બાદ માનવ રીતે લાગતા વળગતા અધિકારી રાજકીય વ્યક્તિ કોઈને પણ એક રાગ પણ લાગણી સુધતા એનામાં દેખાશે કે એની આ જે સાડી ચામડી એ જ રહેશે. એ આમાં જે લાગતા વળગતા અધિકારીઓને સજા થશે, આજીવન કે કોઈ કાયદો કાયદાનું કામ કરશે. દર વખતે તક્ષશિલા છે, દરેક વખતની જેમ આજુ વખતે પણ આમાં
2-4 મહિના બોલશે અને સચિવ બાજુ હતું એમ લાગે છે. શું કહેવાય? ચોક્કસ એટલે મેં કીધું, કાયદાની આખી કૃતિમાંથી કેટલા સેકન્ડની કિંમત વાળાને બહુ સારી રીતે આવડતું. આપણા કાયદા એ પ્રકારના છે ને કડક કરવા શું જરૂરી છે? સરકાર કામ કરે છે, સજાઓ પણ થઈ છે, પણ છેલ્લે થાય છે શું કે જામીન ઉપર બહાર આવે છે. એ બાબતે ચોક્કસથી કાયદો કડક કરવાની જરૂર છે, જેથી કરીને બીજી વખત આ ઘટના આ વખતે તમે જેમ કીધું કે જાડી ચામડીના નેતાઓ હોય, પ્રશાસનના આ વખતે સુધારવું પડશે. છેવટે તો પછી વિધાનની જરૂર પડતી હોય છે. આપણે એમ કહીએ કે ઘડિયાળ બંધ પડી હોય ને તો સમય 2 વખત તો સાચું બતાવે, બરાબર? 2 વખત તો સમય સાચો બતાવે. એટલે ટૂંકનો પણ સમય આવશે જ્યારે નેતાઓ એમની પાસે જવાના છે અને આ પ્રશ્ન પૂછવાના છે, કારણ કે 1, 2 ની 5 થી 6 ઘટનાઓ છેલ્લા 4-5 વર્ષમાં બની કે જે માનવના ભૂલના કારણે સર્જાઈ. એટલે કાયદો કાયદાનું કામ કરી અપેક્ષાઓ રાખીએ છીએ, અને આ વખતે પણ ભીનુનો સંકેલાઈ જાય અને મોટા મગરમચ્છો જે 7મા નંબરનો પોઈન્ટ ફરિયાદમાં લખવામાં આવ્યો છે કે તપાસની અંદર આવતા તમામને આરોપી ગણવા, એટલે ખરા અર્થમાં આરોપી ગણી અને એમને પણ જેલના હવાલે પાછળ ધકેલે એવી અપેક્ષા તે રાખીશું. એક પત્રકાર તરીકે એક પ્રશ્ન. એમાં એક મહત્વનો છે, આપણે ચોખ્ખો સ્તંભ કહી શકીએ તો જ્યાં પણ ભીનું સંકેલાવાની વૃત્તિ લાગતી હોય ત્યાં પત્રકારો તો જવાબ પૂછવા જાય કે તેની ઉપર ધ્યાન દોરશે. પૂરું જ જોઈએ. વ્યક્તિગત હું માનું છું કે પત્રકારો ચોથો સ્તંભ છે. જેમ આજે મેં 3 પુરાવા એવા આપ્યા છે. એક તો પેલું એક ફોર્મ હતું, તમે અહીંયા અંદર આ પ્રિન્ટ કરીને કેમ છે